हेलो दोस्तों, सीताराम, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? आशा करिए कि बधा एकदम मजामां है और अमी पण मजामां है। तो आज अमी है ने जामनगर जाइए ते अधक विचारे એટલે મને લાગે ત્યાં સુધી પૂગ્યા હે અને એ હે ને ફૂલ થાકે ગયા આંધી હે ને આથી શરીર હે ને કંઈ કેવું નથી કરતું। સવારમાં વહેલા નીકળ્યા ને ફૂલ ઠંડી લાગી અને વાગે ગયા 10 ને 19 જેવું થયું એટલે કદાચ 11 વાગે પૂગીએ કે ન પૂગીએ આજે એવું હે। તો નીકળ્યા તે જરીક વાર પોરો ખાવા હાટું ઊભા, મેં કીધું પોરો ખવાઈ જાય એટલે તો એવું હા તો સારું હાલો આગળ વિડીયો કન્ટિન્યુ કરી। ને રોડ ઉપર હે ને મસ્ત રોડ એટલો ટકાટક હે ને કે હાવ જમાવટ આવે જાય, ઘાઈ ઘા ફટાફટ પૂગી જાય એવું લાગે, પણ એટલો બધો પલો હે ને તે કંઈ ફટાફટ પૂગાય એવું છે નહીં। અને હું છે ને મારી મોહીને ઘેર જ્યાં પણ પછી ઘણો ટાઈમ પછી જાય ને એટલે કદાચ વિડીયો ઉતારા ન ઉતારા એવું હે, એટલે આગળ વિડીયામાં ખબર પડે કે અને મારા પાસે ટાઈમ ને તો હું 4 વાગ્યા પાછી હાજર થાય ઘેર એટલે હે ને અને મારે ત્યાં હે ને બધાય મારા હગાવાલા હે ને ત્યાં બધાને ઘર જવાનું હે અને મારે મોહીને ઘેર હું આજ કેટલા વર્ષો પછી જ્યાં એટલે એવું હે। તો સારું હાલો આપણે આગળ વિડીયામાં જઈએ, વહેલા જલ્દી મારે પૂગવું, પાછું મારે ઘેર પૂગવાનું હે એટલે એવું હે। તો આપણે આપણા પ્રસંગનો આમંત્રણ દેવા હાટું જઈએ હાજ તમારા બધા હગાવાલામાં। અને આખો હે ને મારે વાહે પવન સરકા હે ને એટલે મસ્ત મસ્ત વાતાવરણ અને સવારમાં તમે નીકળ્યા ને અમે હે ને સ્વેટર પછી હે ને હાથસવવું પડે ને અમે આજ મોટરસાઇકલ લઈને જતા હતા એટલે એને કંઈ પહેર્યું નહોતું, ઘડીક વાર તો ફૂલ ટાઈટ લાગે એટલે પછી ટાઈટ લાગે ને એટલે દિલ કંઈ ક્યું ન કરે, મળતી થતું હતું કે મારું હું હે ને મારા મોહીન ઘેર પૂગી આવી અને ઘણો સમય પછી આવીને તે રસ્તા ગોતવા પડે, બે ઠેકાણે લાગતું હતું કે મને ચડીએ કે નહીં ચડે, પણ ન વાંધો આવ્યો ચડાઈ ગયું। કેટલા હું લગભગ મોહી 12 વર્ષ થયા હે કે 13 મોહી હું આવી કામમાં તો ભણવા ગયો તો પછી હું આવી ત્યાં પપ્પો લઈ ગયો હે લે રૂપાનું બે ગોતી ને ગોલ મટોલે મારથી તો કેટલો વજન હે તારો માઇકું ને આજ હે ને મી હે ને અમારે આ માઇકનું પહેલી વાર કે ઓપનિંગ આ માઇકનું તમે કરી લીધું તો આ માઇકનું હે ને ઓપનિંગ આજે અખિલ પાસે કરવાનું હે એટલે થોડુંક બોલજી, થોડુંક બોલવાનું હે તારે હે। આકોને પડખે જીણ કહું તો ને તેદુનો ફોટો હે, આકોને પડખે રાધે કૃષ્ણનો ફોટો હે। એ કામ સારું કરવાનું હે, પંખો ગરમી થાય અવાજ આવે તો પંખો હા અવાજ આવી હાલે તો આવતો ને તો મસ્ત ગાય કે કલાકારના જી હો જો આજ તાર પાસે માઇક હે હાલ સાલ કર હરખો બેજા હાલ હું અહીં નહીં બિલકુલ નહીં હાલ કેમ ગાવાનું છે હે કેમ ગાવાનું હે વિચારા જલ્દી વિચાર લે મમ્મી પર વિચાર વાલા યા તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર વાલા યા તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા દિને રાત ક્યાં રમી આવ્યા કાન રાત હલડી હે મારી આંખું જુએ કાન તારી વાત ક્યાં રમી આવ્યા તમે રાત હલડી હે ને કાઢો વાગ્યો જોને પ્રેમનો પછી એ તો ઊભી જોલા ખાઈ મારી આંખે ઉજાગરા દિન રાત ક્યાં રમી આવ્યા કાન રાત લડી। વાહ રે વાહ, વેરી ગુડ, શાબાશ। મોહિયા ને લખમણને બેઠા ને અમે હે ને આખો ઘૂમરો મારવા જતા હતા, મેં કાલ જરાક ઘૂમરો મારતી આવા બધાયમાં ને એની હે ને આખું ખેતરમાં જીરું જ વાવ્યું અને અખિલ હે ને હતાઈ ગયો જો આકોર હે ને ઢોર ને બધાય બેન ત્યાં
અને આ હે ને એ જારી મારે ઢોરના વેલામાં કે કૂતરા કંઈક ઓલું થતું હોય છે ને એટલી જારી મારે દઈએ તે વાસોડા ને પાડિયાનું હોય એ માલિકોર બાંધારીએ એવા હાટું ને જો એક રૂપાળ મોહિની સાંદરી પાડી છે ને એની અમારે હે ને બધી જગ્યાએ આવી રીતના ઢારિયા બનાવેલ હોય ઢોરના અને એમાં હે ને આમાં સોકડીને જ પાડી ધ્રાબામાં નકર સોકડી પાડેલ હોય એટલે બધે ઠેકાણે બહુ અસલનું અહીં વ્યવસ્થિત એ રાખવાનું પશુની અને સાંજના સમયે આ બાંધે અને દિવસમાં આ બાંધે એટલે બે ઓલું થઈ જાય કાસામાંય પણ ઢોર રહે હગે અને પાકામાંય ઢોર રહે હગે એટલે એવું થાય. કોને પડખે હે ને મારી મોહીનું ખેતર હે અને એની જીરું વાવ્યું આખું અને જીરું અસલનું હે હેટ ઓલા આગળ હું ઝૂમ કરીને આગળ બતાવવા કે ત્યાં સુધી આખું જીરું છે અને અખિલ હે ને જાય ધીરે ધીરે જાય જરાક દેખાણો અને આ બધું પણ લગભગ મને લાગે ત્યાં સુધી એનું જ લાગે અને મકાઈ ને કેટલે ખુદી હે ઓલી કોર કારી મોહીનું હે અને મારી મોહી અને મારા બાપુની મામાની દીકરી બે હગા દેરાણી જેઠાણી થાય એટલે બધાય અમારા હગાવાલા અંદરો અંદર હે ને હું કેટલો સમય પછી થઈને મારી મોહીની આવીને એટલે મને એક અતિ આનંદ થયો કે હું એટલા ટાઈમ પછી આવી ને જો આકોને પડખે એણે બીટ વાવ્યા અને રિલાયન્સ છે ને આથી કંઈ બહુ જાજી સેટી ને ત્યાં નજીક જ થતી હે કેટલાક કિલોમીટર થતું હોય એ તો મને બહુ કંઈ અંદાજ નથી ને હાલો હું ખેતર ઝૂમ કરીને બતાવું જાય એ ઓલા થાંભલા હે ને ત્યાંથી થોડો આ બાજુ એટલે હેઠ હોય હે એટલે એવું હા પારો હે ને ત્યાં સુધી અને ત્યાંથી પછી ઓલી કોને પડખે વેકરો હે અને અડાવાન કાંઠે હે મારી મોહિનવાડી અને હું હે ને નીકળવું કરતાં પણ મારાથી એવો ઢોરનો ધંધો હે એટલે નીકળાય જ નહીં ઘડી ખાંભો કે જલ્દી નીકળવું એટલે પાછું સેટો પોલો થાય. આજે અમે બહુ વહેલા નીકળ્યા ને તાર કેટલા 7:30 વાગે તો નીકળે ગયા ત્યાંથી તાર જેને અમે 11 વાગે પૂઈ ગયા એટલે એ વધારે વહેલું થાય આવવા જવાનું ને ઢોરનું હોય એટલે આવવું તો થોડુંક હાડ લાગે અને નીકળવું હાડ લાગે. અને જો આ કોરા હે ને એ પેલા નીચેના જોતા પછી આ બાજુ બનાવ્યા હમણાં લગભગ પરવાજ કર્યા ને દિલપા હા 2 વર્ષ થયા બનાવ્યા એને અને આ કોરા રૂપારી આ તાળી હે કે ખજૂરી હે કાં હે આ ખારેક હા આ ખારેક હે કઈ હા આ કોર હે ને લગભગ જીરાના જ વાવેતર દેખાય મળી અને અમારે ને આની કેટલો લગભગ ઘણો ફેરફાર રહી જતો હે અને બરડો કેટલો થાય આથી અમારું હે ને એને બરડો કહેવાય એટલે 80 કિલોમીટર થાય આથી એટલો ફેર થાય અને પછી જે ઇલાકો ને આ રૂટ ફેરફાર થાય એટલે હાલ હું આવા એટલે બધું હમાં એ તો આમાં નથી જતું પેલા એરફોન છે ને તેનું ઘી અને જો આ બધું હે ને મારે મોહીને બનાવ્યું નવું પેલા નીચેનું બનાવ્યું તો પછી આ ઉપર 2 રૂમ હા 2 રૂમ ને સંડાસ બાથરૂમ ને એવી રીતનું બનાવ્યું ને ઝાડવાન બહુ જ અસલના હે ને વાડીમાં રહેતા હોય એટલે ઝાડવાનું તો એ શોખ અલગ અલગ લાઈટો થાય ચાકો સરસ બધું બનાવ્યું. હા થયું તો ખરી હો હા આ તમારો રૂમ ને મસ્તીનો હે હો આ ટેડું મેડું ને હા થાય હો થાય તો ખરી અસલ આપણી ફૂઈ દીકરો જો દેખાઈએ ને ઘડિયાળ ટાઈમી હે કે આગળ હે કે તું ખોટી રાખી હાલ હે ને હું ઉપર મારી મોહી ને મારી ભોજાઈ તો 2 રાંધવામાં બીજી હે ને તે અમે ફૂઈ દીકરો આવ્યા ને તે ઉપર આટો મારે ગા કે જોવે લઈએ બધું અને ટાઈમ નથી જાય જો એટલે ફટાફટ જોવે કરે ને પરવારે ને હાલો સરસ મજાનું વોશરૂમ હે અને બધું હે ને અંદર જ આપેલ હે એટલે મસ્ત હે બધું. હાલ બંધ કરી દે લાઈટ બંધ કરતો આવે ને દરવાજો બંધ કરતો આવે લપેટ ને તું આકોને પડખે બસ જો બધું હે ને મતલબ કે અમારે હે ને આ બધા માલ સામાન ને એ પણ બધું ઘેર જ રાખવાનું અમારે છે અખિલ ને બધી લાઈટો અલગ અલગ બતાવવાની છે. હા હાલ પંખો બંધ કરતો હોય ને હાલ બંધ કરી દે હાલ ને દરવાજો બંધ કરતો હોય આ બંધ કરી દે હા થી હે ને અમાર મોહિન જેટની વાડી હે
અને મારા બાપુ મામાની દીકરીની વાડી છે એટલે બધાય અમારે અંદરો અંદરના હગા હે અને એ હે ને જીરામાં કંઈક બીજી રીત દવા સાથે મળે આ છે અસરના જો હવે ને ઓલા બધા બપોરા કરવા બેઠા ને અમે ફઈ દીકરો હે ને બેઠા બે અને આકોને પણ ખેણું વાહન પાર્કિંગ ને હે અને એ પણ બધું અસલનું હે અને આકોને પણ ખે શાકભાજીની હે હાલ જરાક બકાલું જોતા આવીએ અને મળી હે ને કાલે પરમ દિવસે એક ફોન લંડનથી હતો ને તે એ કે તમારો હે ને તમારા વાડીના જે કંઈ બકાલા હોય એ ને તમારા ઢોર ને એ બધું હે ને અમને જોવાની બહુ જ મજા આવે એ માથું દીકરા લાગ્યું ઢોર ને બકાલાને જોવાની મજા આવે એ કે ને વાતે રતારું ગાજરના વેલા હે અને આકોને પડખે આ વાલોર હે વાલોર ને વાલ હે વાલ એ વાલના વેલા હે ને આ કોરાન પડખે આ ગોલા ટમેટા હે પણ એટલા સરસના ગોલા ટમેટા લઈ ગયા જોવા આ બધા હે ને એ ગોલા ટમેટા હે આ આપણે આ વેસણિયા ટમેટા થાય ને એ અખિલ બાર કે તને બહારના જોતા હોય ને કે તમારું રીંગણા અને દિવાળી માસીનો ફોન હતો નથી કે રીંગણા બણી દેખાડજો હરેગવાની હિંગું દેખાડજે પાડડા દેખાડજે વાસળા દેખાડજે એટલે હે ને બધું બહારથી જોતા હોય ને એને બહુ આનંદ આવતો હોય ને એટલે એ આપણું જોવે અને એટલા આનંદ થાય અને એટલા રાજી થાય કે હમણાં એ પછી બહાર રહેતા હોય ને એને આપણી તાનિયા હોય એટલે આપણે કંઈ જોવાનું ને ઓલું કંઈ એટલું ન હોય પણ બહારથી જોતા હોય ને એને મજા આવે એટલે આપણે થોડુંક જે કંઈ આપણું હે એ દેખાડીએ એ એટલે એવું હે ને તું ખાવા બરકતા હતા તો એવું હે તમારે બપોરા કરે અને પછી નીકળવાનું હે તમે ગાઈ બપોરા કરે ને પછી થોડીક વારમાં હમણાં બસ નીકળ્યું એટલે એવું કાઢવી હે ને દિલીપને ત્યાંથી નીકળ્યા થોડીક વાર થાય તો અમારે એક લખમણનો ભાઈ બંધાઈ હે ને મારો ભાઈ પણ હે એટલે એ સુરતની લખમણની એને સુરતની ભાઈ બંધાઈ હે પણ અમારે તો આનો બિનભાઈને નાતો હે અને હું કવડી આ ટાયું હે ને એવડી હે તે દૂન મેં લખુભાઈને પાસે મળી જ ને લખુભાઈ એટલા વર્ષ થઈ ગયા હા 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 અને મારા વિવાહમાં કદાચ તમે ન્યાય હે લખુભાઈ ભૂમિયા વધે હા દેવી મામોન ભનો મામોન હા હા એટલા વર્ષ થયા પાછું મળવાનું નથી થયું કેટલો સમય વીતે જાય એ હા ભેગા થાય હા ને આખો જો એની અમારા જે પશુપાલન રાખ્યું એટલે ઢોર ને બધા રાખ્યા તું વિડિયા જોવા હું વિડિયામાં આવા એ હે ને તું આગળ મને રાયડો નાખતી હતી ને કે આ વિડિયા વાળી જાય લે હા એ તો કે વિડિયા વાળી જતી હતી આજ વિડિયા વાળી ભૂલી પડી હતી હો તમે અસલ રાખ્યા ઢોર ને તારું પાસે સીટું રાખે ને હે ઘણા હે તો કેટલા હે બધા આખા મોટી હોલી પર સો મોટી હા હા બીજા પાડોડા હા હા એટલે માં હે ને પાકું બનાવો ને તો આવી રીતની ઈટું નું નાખતા ખાડા પડે ને ઉપડે જવાની બીકરી એટલે હે ને ધાબુ કરજો પ્રાહલે હારી રીતે બનાવો હા હા હારે પેટ કરાવી હા હા અને સારું હે ઢોરમાં કઈ વાંધો નથી ને બે જ ટાઈમ આપણે ટાણા બે જ હાસવાના રહીએ હરખી રીતનો ધંધો કરીએ ને તો સારું હે આમાં પસા વીઘા વાળો ને 15 ભીહું વાળો બરાબર ઉતરે હા હા એ તો કે બરાબર થાય યા અમારે છે આ ઘરનું છે છે હા હા એ કઈ ન હા હા ને આપણે હાથી ઉજરેલ માલનો ફેર પડે હા ને બાકી આપણે સારી ખરીદી કરીએ ને તો ઢોરમાં સારું જ છે ભરાઈ છે તારા લુગડા કઈ નહીં ભરાઈ રહી હું ત્યાં સાણમાં જ છે દી આખો અસલ હે હું બધું સારું તમારે સાંદરીને જોવા તો મને યાદ આવે કે છે મારે એવી છે સાંદરી હે હા મારું ના હેવ ને તે કે સાંદરી ને તટાણ મને હે સાંદરીને બહુ માગ ને તે અમે જિંદગી પાડી લીધી ઓલે જોઈ એકદમ આસરો ઓલા થઈ હા હા ને ખાપરી બહુ સડતી અમારે યાર ખાપરી એવી હા ને સાંદરું હોય ને થોડુંક મોરું થાય તબેલામાં એ મોર માણ પડે આપણી અને આ ઓલી બી હોય ને તેને વાંધો નથી આવતો આ વાર લેતી દિવાળીમાં ડુંગળી બહુ હતી એવું અસલ થઈ ગઈ અમે અમારે હમણાં વાહેથી આવી જ રીતે હિંગડાવી આખો ખેતર રહી જાય તમે તમારે હા આ એક વાળી છે ઓલી વાળી છે અમારી હા કેટલા વર્ષ થયા છે હા તો 2 વર્ષથી થાય આવી હા એ વર્ષથી થયું હજી ઠીક હા તાતા આવી રીતે બધા છે તો હા 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 અમે વાડીએ આવ્યા ત્યાં કરોડ તો ને
અચેણા ને ત્યાં જરાક ઓલું કરે પણ નો વાંધો આવે હા હા સાડા આઠક થઈ ગઈ હે કારી હા ને જા મારી બીન બિસારી આવીને તે એ સુલાનું કર્યું ઢોરનું કરાવ્યું પહેલાં પછી ઢોરનું કરી લીધું ને પછી હવે એની રોટલા ઘડવાનો વારો લીધો હું અટાણે હેઠ પૂગી આવે ને તે કારીન માં દીકરો બે વેલા ને સ્કૂટી લઈને આવ્યો ને તેડે ગોત હા ફોન કીધો તો તું તેડે જા ને હા તો મારે ઉપર એ કાં ઘંટી ફિટ કરતો હતો. ઓહો કરાવી હમી હા હા એક ડટો ઉડે ગયો ઠીક હે એ ઘંટી ફિટ કરતો હતો. હા ઓર બીજું ન્યા જઈને તો અહીં ભરાવાની છે. હા આજે હું રખોડામાં તું જરા હું કરીને બેઠી. હા હા જા હજી તો કામ કરે એમાંથી દૂધું ને આવે એમાંથી તબેલેથી ને અટાડે મને ફૂલ ટાઈટ હેવ લાગી ત્યાંથી રૂપલ કહેતી હતી કે મારે સેટર લેતી જાય મેં કહ્યું ઓટાણે ઓટાણ નો નવાય કોઈ દી મટાઈ ત્રુજાણ વસુટે એવી કાંઈ ભીંજાઈ ગયા પાણી કરી હતી ના ના પાણી જ મોર થઈ ગયું હજી આગળ થોડીક વાર પહેલા જ અમે ઘેર આવ્યા બધા. હા હા હાલે રોઈડા છોડા એ વાઘડી ઘડીક વાર ચાલે રવિડાને રોઈડો બિચારો હવારના ના છૂટો કર્યો ના ના એ બપોર મોકરો જો હા હા આઈ ગયો. હા બહુ પણ મોકળો હતો તો પાછો બાંધ્યો હતો હા